અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રામાં ભાજપના કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. શહેરના ચૌટા નાકા પાસે મેઘના આર્કેડથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદાર, નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઈ જવાહર બાગ ખાતે પહોંચી અને સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજરે જોવા મળ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારબાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આપણા રાષ્ટ્રના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા એ દરેકના ઘરે તિરંગો લહેરાય એને લઈને આપણે જોઈએ છે કે આ હરેક ઘરે જે લોકોએ આજથી 1947માં આઝાદીના સમય વખતે જે પ્રકારે શહીદી વહોરી હતી એ તમામ શહીદોને માનની અંદર એ તમામને સશસ્ત્ર વંદન બી કરું છું, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જે રીતે ઓપરેશન સિંદૂર જે રીતે અત્યારે જ આપણા નિર્દોષ નાગરિકોને જે પર્યટકો હતા એમને ગોળીમાં ધબી દીધા, ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાકિસ્તાનમાં 22 મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડીને જે પ્રકારે એમને જે પાકિસ્તાન જવાબ આપ્યો છે, ત્યારે આ આઝાદી કાયમને માટે આઝાદી ટકી રહે અને તમામ બાળકોની અંદર પણ આ આઝાદી પર્વનું એમને પણ જ્ઞાન આવે એ માટે આખા દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી છે. એ નિમિત્તે આજે અંકલેશ્વર તાલુકા ભાજપ તરફથી પણ આજે અંકલેશ્વરની અંદર શહેરમાં પૂરી કરી આજે અહીંયા રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા ત્યારે એ તમામ લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને તમામ શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું.